નમસ્કાર શિક્ષક મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ચાઇલ્ડ ટ્રેકિંગ એસએસએ ગુજરાતમાં ચાઇલ્ડ ટ્રેકિંગની અંદર વિદ્યાર્થીઓની અપડેટ કેવી રીતના કરવા તેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો મારો વિડીયો જોતા પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. સૌપ્રથમ તો એસએસએ ગુજરાત ખોલવાનું, તેની અંદર ચાઇલ્ડ ટ્રેકિંગ નામનું જે ઓપ્શન છે એ ઓપ્શન ખોલશો ત્યારે તમારા સ્ક્રીન ઉપર એટલે કે કોમ્પ્યુટરના મોબાઈલ ઉપર આ રીતે તમને બ્લુ કલરનું નવું અપડેટ આવી ગયું છે જે સ્ક્રીન ઉપર દેખાશે. તેની અંદર યુઝર આઈડી અને પાસવર્ડ, આપણે જે એસએસએ ગુજરાતનો યુઝર આઈડી અને પાસવર્ડ છે તે પાસવર્ડ આની અંદર આપણે નાખવાનો છે. આની અંદર સ્કેપ્ચા આપવામાં આવશે. આપણે થોડી સ્ક્રીન મોટી કરીએ જેથી તમે સરળતાથી જોઈ શકો. તો આપણે સ્કેપ્ચા આપવામાં આવશે જે આપણે સ્કેપ્ચા એન્ટર કરી અને તેને લોગિન આપવાનો છે. તો હું જો સ્કેપ્ચા એન્ટર કરી રહ્યો છું. આપણે ધીમે ધીમે ઉતાવળ કરવાનો નથી. આ લોગિન કરવામાં થોડો લોડ લેશે કેમ કે દરેક શિક્ષક મિત્રો આનું અપડેટ કરતા હોય છે ચાઇલ્ડ ટ્રેકિંગની અંદર. તો આની અંદર લોગિન કરીએ તો અહીંયા મેનેજ સ્ટુડન્ટ નામનું ઓપ્શન આપશે. મેનેજ સ્ટુડન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને બધા ધોરણ દેખાશે. તો આપણે આની અંદર 1 થી 8 બાલવાટિકાથી 8 ધોરણ સુધીનું ઓપ્શન આપ્યું છે. તેમાં ધોરણ 6 નું આપણે અપડેટ કરીએ. જે ગ્રીન કલરનું ઓપ્શન ગ્રીન કલર કરવાનો છે, એટલે કે અહીંયા વ્હાઇટ આવે છે તેને ગ્રીન કરવાનું. સૌપ્રથમ તો આપણે તેને એડિટ ઉપર ક્લિક કરવાનું છે. આપણે ગમે તે એક સ્ટુડન્ટ આપણે લેવાનું છે. તો આમાંથી ગમે તે એક સ્ટુડન્ટ લઈએ તો અહીંયા હું પહેલું સ્ટુડન્ટ લઈશ. દાખલા તરીકે અહીંયા પૂજાબેન ઠાકોર, એના એડિટ ઓપ્શન પર ક્લિક કરવાનું છે. એડિટ ઓપ્શન ઉપર ક્લિક કરીશું એટલે તેનું મેનુ ખુલી જશે. અહીંયા બધી વસ્તુ આપણે ચેક કરવાની છે. જીઆર નંબર, રોલ નંબર, બધું એ રીતે આપણે અહીંયા નામ કોઈ ભૂલ ચૂક હોય તો જોઈ લેવાનું છે. તો આપણે ચેક કરતા કરતા આપણે આગળ જઈએ. અહીંયા તમને નીચે બતાવવામાં આવશે. જો અહીંયા એની જન્મ તારીખ, પ્રવેશ તારીખ, બધી વિગત આપવામાં આવેલી છે. તો આની અંદર તમને પૂછવામાં આવશે કે ગત વર્ષના હાજર દિવસો. તો અહીંયા આપણે હાજર દિવસ કેટલા છે તેની આપણે એન્ટ્રી કરવાની છે. તો આપણે પરિણામ પત્રકની અંદર આપણે નાખેલા હોય છે. પરિણામ પત્રક લઈને બેસવાનું સાથે, તો તમે સરળતાથી આની એન્ટ્રી કરી શકો છો. તો અહીંયા આપણે હાજર દિવસ કેટલા છે તો આપણે પરિણામ પત્રક ખોલી અને તેમાં ઉમેરવાના છે. તો આપણે અહીંયા હાજર દિવસ, એના પછી પરીક્ષા. તો આપણે અહીંયા જોઈએ તો હાજર દિવસ ની એન્ટ્રી અહીંયા જો ક્લિક હિયર નામનું ઓપ્શન છે તેમાં હાજર દિવસ નાખવાના છે. તો અહીંયા હાજર દિવસ નાખીશ. એના બાજુમાં બીજું ઓપ્શન ખુલશે. હાજર દિવસ નાખ્યા પછી છેલ્લી પરીક્ષામાં બેઠા છે તો યસ આપવાનું છે. એના પછી જો તેને પાસ કરવામાં તો પ્રમોટ કરવામાં આવ્યા છે તો પ્રમોટ ઓપ્શન પર ક્લિક કરવાનું છે. તો અહીંયા જો પ્રમોટ ક્લિક કરી દીધું. હવે તેની છેલ્લી પરીક્ષામાં કેટલા ટકા આવ્યા છે તેની નોંધ કરવાની છે. જો અહીંયા ક્લિક હિયરની અંદર તો અહીંયા મેં છેલ્લી પરીક્ષાની અંદરના ટકા નાખવામાં આવ્યા છે, જે રાઉન્ડ ફિગર આપણે નાખી દેવાના. તો અહીંયા હું ટકા નાખી દઈશ વિદ્યાર્થીના. તો વિદ્યાર્થીના ટકા નાખી દઈશું એટલે આપણે આગળ જઈએ. જો ટકા નખાઈ ગયા. એના પછી જે પોપઅપ મેનુ ખુલ્લું હોય જેમાં એડિટ કરવાનું કીધું એ ખોલવાનું છે. અહીંયા જો SWS એટલે કે દિવ્યાંગ બાળકોની વાત કરવામાં આવે છે. આ બાળક દિવ્યાંગ નથી, વિકલાંગ નથી, એટલે આની એન્ટ્રી કોઈ કરવાની આવશે નહીં. તો અહીંયા તપાસ થાય છે તો ના, વિકલાંગ નથી. એટલે એના પછી તેને લગતા કોઈ પણ પ્રશ્નો હોય આપણે હા અને નામાં આપવાના છે. તો અહીંયા જો ઓપ્શન ખુલશે તો ના. 42માં જે ઓપ્શન ખુલે એની અંદર પણ ના. 43માં જે ઓપ્શન ખુલે છે એમાં પણ એમાં હા આવશે. શું ગુજરાત સરકાર દ્વારા તેને પ્રોત્સાહિત સુવિધા આપવામાં આવે છે તો હા આપશો. તો અહીંયા બીજા કયા કયા લાભ મળે છે તે તો અહીંયા પૂછવામાં આવે છે. પાઠ્યપુસ્તક મળે છે તો એક ઓપ્શન આપીને હા. પછી કેટલા ગણવેશ મળે છે તો અહીંયા 2 જોડે આપણે ઓપ્શન. જે શિષ્યવૃત્તિ મળે છે એની વાત કરવામાં આવી છે તો એ લખી આપણે આગળ જોઈએ. તો પરિવહનની સુવિધા લાગુ પડતી નથી આ બાળકને. આનુષંગે એટલે કે ધોરણ 6માં પેલી સંરક્ષણની તાલીમ આપવામાં સુવિધા આપવામાં આવે છે. તો હા હોય તો હા અને ના હોય તો ના. એના પછી મફત
શાળાની અંદર હોસ્ટેલ તો નોટ અવેલેબલ, આમાં લાગુ પડતો નથી. મફત પરિવહન, પછી આપણે જોઈએ એ રીતે લાગુ પડતું હોય તો હા કરવાનું, ના લાગુ પડતું હોય તો વિના મૂલ્યે મોબાઈલ સેવા, તો આમાં ના, બાળકને કોઈ સેવા આપણે વિના મૂલ્યે આપવામાં આવતી નથી. એના પછી હોશિયાર પ્રતિભાવશાળી આ બાળક નથી તો આપણે ના આપીશું. જો હા હોય તો બધા ઓપ્શન ખુલી જશે. એ રીતે જે લાગુ પડતા હોય તો હા ના કરી અને આપણે ડિટેલ પૂરી કરવાની છે. તો અહીંયા ના ઓપ્શન આવશે. જો વિદ્યાર્થીઓ એનસીસી એટલે એ પણ ના આવશે. એના પછી આપણે જોઈએ તો અહીંયા નીચે ઓપ્શન આવશે કે બાળકને આયર્ન ફોલિક એસિડની દવા, ડ્રોવિંગ, પછી વિટામિન એની ટેબ્લેટ આ બધી જો આપવામાં આવતી હોય તો હા, સરકારી સ્કૂલોમાં આપવામાં આવે છે તો આપણે એની અંદર હા આપી અને બધું અપડેટ હોય મોબાઈલ નંબર જોઈ અને તેની અપડેટ પર ક્લિક કરવાનું. જો આ રીતે અપડેટ પર ક્લિક કરશો તો ડેટા સક્સેસફુલ નામનું ઓપ્શન આવી જશે. તો અપડેટ ઉપર ક્લિક કર્યા પછી ડેટા સક્સેસફુલ છે એ રીતે તમારે ઓપ્શન આવી જશે. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે.